નમસ્કાર મિત્રો, આજે વાત કરીએ કોઈ મંદિરને નહીં પરંતુ ભારતના સ્વાભિમાનની. એ મંદિરની જે 1000 વર્ષ પહેલા તોડાયું અને 17 વખત લૂંટાયું, પરંતુ આજે પણ દરિયા કિનારે અડીખમ ઊભું છે. ભગવાન શંકરના 12 જ્યોતિર્લિંગમાં સોમનાથ પ્રથમ સ્થાન ધરાવે છે. પૌરાણિક માન્યતા મુજબ ચંદ્રદેવે આ જ્યોતિર્લિંગની સ્થાપના કરી હતી. પ્રાચીન કાળથી આ મંદિર ધર્મ, સંસ્કૃતિ અને વૈભવનું પ્રતીક રહ્યું છે અને આ જ કારણે વિદર્ભીઓની નજર અહીં પડી. 5 જાન્યુઆરી 1026 મહમૂદ ગઝનવી પ્રભાસ પાટણ પહોંચ્યો. લોકવાયકા કહે છે કે સતત 8 દિવસ સુધી ભયાનક યુદ્ધ ચાલ્યું. સોમનાથની રક્ષા કાજે 50,000 થી વધારે યોદ્ધાઓએ બલિદાન આપ્યું. એ લોકોને ખબર હતી કે હાર નિશ્ચિત છે, પણ આસ્થા માટે માથું ન ઝુકાવ્યું. મહમૂદ ગઝનવીએ જ્યોતિર્લિંગ તોડી નાખ્યું, મંદિરને નષ્ટ કરી નાખ્યું. કહેવાય છે કે 20 મિલિયન દિનારની લૂંટ ચલાવી. પરંતુ મિત્રો, મંદિર તૂટી શકે છે, પથ્થર તૂટી શકે છે, પણ સંસ્કૃતિ નથી તૂટી શકતી. ઇતિહાસ સાક્ષી છે કે સોમનાથ મંદિરને 17 વખત તોડાયું, 17 વખત મંદિરને નષ્ટ કરવામાં આવ્યું, પણ દરેક વખતે હિન્દુ રાજાઓએ ફરીથી એને નવું બનાવ્યું. આ છે ભારતની તાકાત, તૂટીને ફરીથી ઊભું થવાની. સરદાર વલ્લભભાઈ પટેલ સોમનાથ મંદિરે આવ્યા. તેમને મંદિરની હાલત જોઈ અને વ્યથિત થયા. એ જ ક્ષણે એમને સંકલ્પ કર્યો કે સોમનાથ મંદિર ફરી ઊભું થશે. 11 મે 1951 ના રોજ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદના હસ્તે ભક્તો કાજે ફરીથી સોમનાથ મંદિર ખુલ્લું મુકાયું. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ પૂરા થતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ સોમનાથ મહાદેવ પર એક વિશેષ બ્લોગ લખ્યો. તેમણે કીધું કે સોમનાથ મહાદેવનું મંદિર એ ભૂતકાળ નથી, પરંતુ એ ભારતનો આત્મવિશ્વાસ અને આત્માનું પ્રતીક છે. સોમનાથ મંદિર પર થયેલા આક્રમણને 1000 વર્ષ પૂર્ણ થતા આપણા વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીએ એક વિશેષ બ્લોગ લખ્યો. તેમણે કહ્યું કે સોમનાથ મંદિર એ કોઈ ભૂતકાળ નથી, પરંતુ ભારતનું સ્વાભિમાન છે, ભારતના આત્મવિશ્વાસનું પ્રતીક છે. સોમનાથ મંદિર એ માત્ર પથ્થરથી બનેલું મંદિર નથી, પરંતુ ભારતના સ્વાભિમાનનું પ્રતીક છે. જો આ બ્લોગ તમને ગમ્યો હોય તો લાઈક, શેર અને કમેન્ટમાં લખજો. જય સોમનાથ, જય ભારત.